વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સ્વામી આનંદ. આજે આપણે એવા વ્યક્તિત્વના જીવનમાં ઊંડા ઉતરીશું જેઓ એક જ સમયે સાહિત્યકાર, સાધક અને હા, એક સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. ચાલો એમના વિસ્મયકારક જીવનની ગાથાને સમજીએ. પણ આખી વાત શરૂ થાય છે એક મોટા સવાલથી. જરા વિચારો, શું એવું બની શકે કે કોઈ વ્યક્તિ ક્યારે શાળા કે કોલેજમાં ગઈ જ ના હોય અને છતાં એક મહાન સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની બની જાય? લાગે છે ને અશક્ય? પણ સ્વામી આનંદનું જીવન એ જ તો આ સવાલનો જીવતો જાગતો જવાબ છે. તો ચાલો સૌથી પહેલાં એમને એ અસાધારણ પ્રતિભાને જ સમજીએ જેણે પરંપરાગત શિક્ષણના આખા માળખાને જાણે પડકાર ફેંક્યો હતો. અને આ વાત સાચે જ નવાઈ પમાડે એવી છે. સ્વામી આનંદ એક એવું વિરાટ વ્યક્તિત્વ જેમણે સાહિત્ય અને રાજકારણ બંનેમાં ઊંચું સ્થાન મેળવ્યું. અને સૌથી મોટી વાત, શાળા કોલેજમાં પગ સુદ્ધા મૂક્યા વગર. એમની પ્રતિભા ખરેખર જબરજસ્ત હતી. તો સવાલ એ થાય કે ભાઈ આ બધું બન્યું કેવી રીતે? એમણે આ કર્યું કેવી રીતે? ચાલો એમના ખુદના બનાવેલા એ રસ્તા પર, એમના સ્વનિર્મિત પથ પર એક નજર નાખીએ. એમનો જન્મ થયો હતો 1887માં સૌરાષ્ટ્રના શિયાણી ગામમાં અને નામ હતું હિંમતલાલ દવે. પણ જો નાની ઉંમરે જ કિશોરાવસ્થામાં જ એક જ્ઞાનની શોધમાં ઘર છોડીને નીકળી પડ્યા. અને આ જે ભ્રમણ હતું ને, એ દરમિયાન તેઓ કેટલાય યોગીઓના સંપર્કમાં આવ્યા અને એમની પાસેથી જ જીવનનું સાચું શિક્ષણ મેળવ્યું. અને અહીંયા જે વાત છે ને, એ ખરેખર બહુ રસપ્રદ છે. એમનું શિક્ષણ ખાલી પુસ્તકો પૂરતું સીમિત નહોતું. એમણે તો જાતે ફરીને હિન્દી અને બંગાળી જેવી ભાષાઓ પર જબરદસ્ત પકડ જમાવી લીધી. એટલું જ નહીં, ગાંધીજીના સિદ્ધાંતોને એમણે ખાલી વાંચ્યા નહોતા, એને તો જીવનમાં ઉતાર્યા હતા. એને પોતાના જીવનનો આધાર બનાવ્યો હતો. તો આ જે જ્ઞાન અને અનુભવ એમણે મેળવ્યું, એનો ઉપયોગ એમણે કર્યો રાષ્ટ્રની સેવામાં. ચાલો હવે જોઈએ કે સત્યાગ્રહ આંદોલનમાં એમની ભૂમિકા કેવી રહી. સત્યાગ્રહ એટલે કે અહિંસક પ્રતિકારનું એ શસ્ત્ર જે મહાત્મા ગાંધીએ વિકસાવ્યું હતું. અને સ્વામી આનંદ આ વિચારધારાના મુખ્ય અનુયાયીઓમાંના એક બની ગયા. એમને ગાંધીજીના મુખ્ય શિષ્યોમાં સ્થાન મળ્યું. પછી આવ્યું બારડોલી સત્યાગ્રહ, જે ખૂબ જ નિર્ણાયક હતું. અને એ વખતે એમણે સરદાર પટેલના મંત્રી તરીકેની અત્યંત મહત્વની જવાબદારી સંભાળી. અને વાત આટલેથી અટકતી નથી. ગાંધીજીના જે પ્રભાવશાળી પ્રકાશનો હતા, નવજીવન અને યંગ ઇન્ડિયા, એનું સંચાલન પણ એમણે બહુ કુશળતાપૂર્વક સંભાળ્યું. પણ એમની સેવા ખાલી રાજકીય આંદોલન પૂરતી સીમિત નહોતી. ભલે ધરતીકંપ હોય કે પછી પૂર આવે, કોઈ સામાજિક સુધારણાનું કામ હોય કે રાહત કાર્ય, સ્વામીદાદા હંમેશા આગળ જ જોવા મળતા. તો આ તો થઈ એમના કામની વાત. હવે એમની પ્રતિભાના એક બીજા જ પાસા પર આવીએ, એમનો શબ્દનો વારસો. એક લેખક તરીકે એમનું પ્રદાન ખરેખર અદ્વિતીય હતું. અને હવે જે આંકડો સાંભળવા મળશે એ જાણીને કદાચ આશ્ચર્ય થશે. જે વ્યક્તિ ક્યારેય શાળાએ નથી ગઈ, એમણે લગભગ 20 જેટલા પુસ્તકો લખ્યા અને પ્રકાશિત કરાવ્યા. આ જ તો એમની સાહિત્યક સિદ્ધિનો સૌથી મોટો પુરાવો છે. એમની નોંધપાત્ર કૃતિઓની વાત કરીએ તો એક છે કુળકથાઓ. ગુજરાતી સાહિત્યમાં એનું સ્થાન એકદમ અનન્ય છે. પછી આવે છે ધરતીનું લૂણ, એમની બીજી એક બહુ જ મહત્વપૂર્ણ રચના, જેમાં એમણે સામાન્ય માણસોના જીવનને એટલી સંવેદનશીલતાથી આલેખ્યું છે કે વાત જ ન પૂછો. અને હા, સંતોનો ફાળો જેવી કૃતિઓ દ્વારા એમણે આપણા આધ્યાત્મિક વારસાને પણ જીવંત રાખવાનું કામ કર્યું. આ બધા પુસ્તકો આજે પણ એમના ઊંડા ચિંતનની સાક્ષી પૂરે છે. હવે વાત કરીએ જીવનના અંતિમ પડાવની. આ સમયમાં સ્વામી આનંદનું વ્યક્તિત્વ વધુ સંવેદનશીલ અને ચિંતનાત્મક બન્યું. ચાલો એમના જીવનના આ અંતિમ પ્રકરણને થોડો નજીકથી સમજીએ. થયું એવું કે સ્વજનોની વિદાય પછી એમને જીવન જાણે વસમું લાગવા માંડ્યું. એ ઘણીવાર કહેતા, બિસ્તરા બાંધી, ટિકિટ કપાવી, વર્ષોથી પ્લેટફોર્મ પર બેઠો છું, પણ મારી ગાડી જ આવતી નથી. આ શબ્દોમાં એમની એકલતા અને જીવનની અંતિમ યાત્રા માટેની જે તૈયારી હતી એ સ્પષ્ટ દેખાય છે. અને પછી આ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો.
તારીખ હતી 25 જાન્યુઆરી 1976. મુંબઈમાં એમનું દેહાવસાન થયું. જાણે કે વર્ષોથી જે ગાડીની એ રાહ જોઈ રહ્યા હતા એ આખરે એમના પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. તો છેલ્લે સ્વામી આનંદનું આ આખું જીવન, એમનું આ સ્વનિર્મિત પથ આપણને શિક્ષણ અને જ્ઞાનના સાચા સ્વરૂપ વિશે શું શીખવે છે? શું ખરેખર જ્ઞાન ફક્ત શાળા કોલેજની 4 દિવાલોમાં જ મળે છે, કે પછી જીવન પોતે જ સૌથી મોટી પાઠશાળા છે? આ એક એવો પ્રશ્ન છે જે વિચારવા જેવો. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.